Hello friends, we have already started Unit 3, an interview with Arun Krishnamurthy, and in the first part we talked about the NGO started by Arun, Environmentalist Foundation of India. We talked about it, we talked about the activities of the foundation. Then we talked about the first two questions asked to Arun by the interviewer about his first activity, cleaning the lake near his house, and about Arun's parents and teachers' support to him. Now today we are going to start next part 2 of the same unit. Well, તમે જાણો છો કોઈ પણ રીડિંગ સેક્શન શરૂ કરતા પહેલા આપણે તેમાં આવનારા શબ્દોના અર્થ પહેલા જોઈ લઈએ છીએ જેથી વાંચનમાં આપણને સરળતા રહે, સમજવામાં આપણને સરળતા રહે. સો ન્યૂ વર્ડ્સ. પ્લેન્ટી મીન્સ અ લોટ ઓફ ઓર અ ગ્રેટ ડીલ, ખૂબ જ. હેઝિટેશન, ઇનડિસિઝિવનેસ ઇન એક્શન, અચકાવું આપણે કહેતા હોઈએ છીએ, ખચકાટ અનુભવવો આવું કહેતા હોય છે ગુજરાતીમાં. ઇન ઇંગ્લિશ વી સે હેઝિટેશન. ક્વિટ મીન્સ ગીવ અપ, લીવ, છોડી દેવું. વે, આમ તો વે એટલે વજન કરવું થાય, પણ અહીંયા આપણે સમજીશું કન્સિડર, ધ્યાનમાં લેવું. ગણના કરવી, કન્સિડર ઓર કાઉન્ટ. બોન્ડ, અટેચમેન્ટ. ડેમેજ, હાર્મ. ગાર્બેજ, ફૂડ વેસ્ટ, યુઝ્યુઅલી ખોરાકનો જે આપણે બગાડેલો ખોરાક હોય છે એને ગાર્બેજ કહેતા હોય છે, ઓર સ્ક્રેપ. બધો જે કચરો છે એ બધો ગાર્બેજ છે. ડીલ વિથ, એક્ટ અપોન સમથિંગ ઓર મેનેજ. આપણે કોઈ પ્રશ્ન ઊભો થાય તો કોઈને કહેતા હોય તું ચિંતા ના કરીશ ને હું ફોડી લઈશ, આઈ વિલ ડીલ વિથ ઇટ. આ શબ્દ છે, આ એની વાક્ય રચના છે. એક્સપોઝર, એક્સપોઝર મીન્સ ડિસ્ક્લોઝર ઓફ સમથિંગ, ખુલ્લું કરવું અથવા ખુલ્લું હોવું. આ શબ્દો છે, આપણે વાંચીશું ત્યારે એના અર્થ તમારા ધ્યાનમાં રાખશો જેથી સમજવામાં સરળતા રહે. We begin reading. This is the third question to Arun. How did your school and college further your interest? આગળ વધારવું, further, આ શબ્દ યાદ રાખજો. Both my school and college had plenty of green cover and both were home to several other life forms. This made me understand their importance, how beautiful they are, and why we need to protect them. These animals are on their own, find their own food, and they are always active, on the move, and never lazy. It is so positive. We have a lot to learn from them. જ્યારે અરુણને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શાળા કોલેજમાંથી તને શું શીખવા મળ્યું અથવા તો તારા ઇન્ટરેસ્ટને, તારા રસને વધારે આગળ કઈ રીતે તું લઈ જઈ શક્યો શાળા અને કોલેજમાં, તો એણે પોતાની શાળા કોલેજીસ વિશે વાત કરી છે કે દે હેડ બ્યુટીફુલ પ્લેસીસ, પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. વેન વી સે ગ્રીન કવર મીન્સ હરિયાળી હતી, એન્ડ સુંદર જગ્યા, વૃક્ષો હોય તો ઘણા બધા જીવજંતુઓ, પક્ષીઓ, અન્ય જીવો ત્યાં રહેતા હોય. સો યુ કેન સી ધેટ, યુ એન્જોય ઇટ. અને સાથે સાથે જોઈને જુઓ, ધ્યાનથી જોઈએ તો આપણને ખબર પડે કે કેટલા બધા જીવને અહીંયા સહારો મળી રહ્યો છે. એન્ડ ઓલ ધ બર્ડ્સ, એનિમલ્સ, ઇન્સેક્ટ્સ, દે લીવ ધેર લાઈફ, દે ડોન્ટ ડિસ્ટર્બ અસ, સો વી હેવ ટુ પ્રોટેક્ટ ધેમ. તમે એક વૃક્ષ કાપો છો તો એક વૃક્ષ નથી કાપતા, તે વૃક્ષમાં રહેનારા બધા જીવના ઘર નાશ પમાડો છો. So we have to be very careful. આ પ્રાણીઓ, they don't disturb in our life. They don't disturb us. These animals are on their own. They find their own food. They are always active. સતત કાર્યશીલ હોય છે. They are never lazy. So it is positive. We have to learn from them to be positive, never to be lazy. We have to do our work ourselves. Let's see the question. What did Arun understand from the green cover? Arun understood the importance of other life forms from the green cover. બીજા બધા જીવોનું પણ મહત્વ સમજ્યા. Next, what should we learn from animals? Or
પ્રશ્ન એવો પણ પૂછી શકે, વોટ શુડ વી લર્ન ફ્રોમ અધર લાઈફ ફોર્મ્સ? વી શુડ લર્ન ટુ બી ઓન અવર ઓન, find our own food and to be active, to be on the move. We should learn never to be lazy and always to be positive from other animals. Now let's see the next question asked to Arun by the interviewer. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? હકીકતમાં ટેક્સ્ટ બુકમાં ડિસિઝન છે. બાય મિસ્ટેક આઈ હેવ એડેડ વન એસ, સો વેન યુ રીડ ઓમિટ લાસ્ટ એસ એન્ડ રીડ ડિસિઝન. અહીંયા વેન્ચરિંગ શબ્દ આવેલો છે. ટુ વેન્ચર એટલે જોખમ ખેડવું, હંભીડવી, કોઈ નવું કાર્ય શરૂ કરવું, આ એના અર્થ છે. લેટ્સ સી ધ આન્સર. વોટ અરુણ આન્સર્સ. It is always good to decide in favor of what you really love to do. I quit my job at Google, but I still keep in touch with my friends there. So only my duties at Google have come to an end, not my emotional bond. I understood that I had to leave the job at that minute in 2010, or else I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I wanted to do something, and that something needed my full attention. So I left Google for EFI. Friends, you know what is Google? વર્લ્ડ વાઇડ ફેલાયેલું છે ગૂગલ. વર્ડ માત્ર દરેકને આ શબ્દનો અર્થ ખબર હોય. અરુણ વર્કડ ફોર ગૂગલ, વેલ પેઇંગ જોબ, એને સારામાં સારી આવક હતી. એન્ડ હી લેફ્ટ ધેટ જોબ, હી ક્વિટ ધેટ જોબ. વાય? Because he understood that he wanted to do something. He understood that environmental damage was happening on a large scale, and if he wanted to do something, he had to leave that job. He had to give up that job. પણ અરુણ અહીંયા કહે છે કે my duties at Google have come to an end. ગૂગલમાં આપવાની મારી ફરજો પૂરી થઈ છે, બટ ઇમોશનલ બોન્ડ જે છે, સંવેદનાત્મક રીતે જે જળવાયેલું છે એ તો ચાલુ જ છે. મારા મિત્રો સાથે હું સંપર્કમાં રહું જ છું. સો ઇન 2010 અરુણ લેફ્ટ ધેટ જોબ and he started working for EFI, Environmentalist Foundation of India. એના માટે એણે ફૂલ ટાઈમ કાર્ય કરવાનું શરૂ કર્યું. પ્રશ્નો જોઈ લઈએ. What according to Arun is always good? આ અકોર્ડિંગ ટુ શબ્દ તમારે યાદ રાખવાનો છે. પરીક્ષામાં એકાદ પ્રશ્ન આવો આવી જતો હોય છે. ના મત મુજબ, આ સંદર્ભ યાદ રાખજો. When you write the answer, you can start either with according to અથવા તો according to પાછળ પણ લઈ શકાય છે. According to Arun, it is always good to decide in favor of what you really want or you love to do. આપણે જે કરવું છે તે કરવા માટેનું આપણે નિર્ણય લઈ શકીએ એ સારામાં સારી બાબત છે. ઘણી વખત પરિસ્થિતિઓ એવી હોય છે કે આપણે જે કરવા ઈચ્છતા હોઈએ તે કરવા માટેનો નિર્ણય લઈ શકતા નથી મજબૂરીને કારણે. સો અરુણ કહે છે કે ઇટ ઇઝ ગુડ ટુ ડિસાઇડ વોટ યુ વોન્ટ ટુ ડુ, અને તે કાર્ય કરવા આપણે લાગી પડીએ. ધેટ ઇઝ ગુડ. વેર ડીડ અરુણ વર્ક અર્લિયર? ઇટ ઇઝ વેરી ઇઝી. અરુણ વર્કડ એટ ગૂગલ અર્લિયર. હાઉ ડઝ અરુણ એન્જોય ધ ઇમોશનલ બોન્ડ વિથ હિઝ ફ્રેન્ડ્સ? કેવી રીતે એ માણી રહ્યો છે, એના બોન્ડ, એનો સંવેદનાત્મક રીતે કઈ રીતે જોડાયેલો છે. અરુણ એન્જોયઝ ધ ઇમોશનલ બોન્ડ વિથ હિઝ ફ્રેન્ડ્સ બાય કીપિંગ ઇન ટચ વિથ ધેમ. ટુ કીપ ઇન ટચ એટલે ના સંપર્કમાં રહેવું. યાદ રાખીશું, આપણે ક્યારેક બોલવાનું થાય અંગ્રેજીમાં, કોઈને કહીએ કે સંપર્ક જાળવજો, તો આપણે કહીએ પ્લીઝ કીપ ઇન ટચ. નેક્સ્ટ ક્વેશ્ચન.
Why did Arun quit the job at Google? It is there in the textbook. Arun wanted to do something for the environment. He could not sit back and enjoy when environmental damage was happening on a large scale. So he quit the job to work full-time for EFI and left the job at Google. What was Arun worried about? Arun was worried about the environmental damage happening on a large scale. Next, when did Arun leave the job at Google? When did Arun quit the job at Google? In 2010. So, please write the answers of these questions. આપણે જાણીએ છીએ Arun and his team. They clean water bodies. They want to keep the environment free from garbage. So there is a question for Arun. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? આપણે જાણીએ છીએ કે તળાવોમાં નદી કિનારાઓ પર આપણે કેવો કચરો નાખીએ છીએ. અહીંયા પીપલ કયું છે, પણ એકચ્યુઅલી એ પીપલ તે આપણે જ છીએ. આપણે જાણીએ છીએ આપણે શું કરીએ છીએ. વી હેવ ટુ ચેન્જ આવરસેલ્વ્સ. ઓકે, જવાબ જોઈએ. એવરીથિંગ from a diaper to worn out sleepers, we find everything in our legs. This is so disturbing because it is water and water is the basis of life. How can we not care for these water bodies? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. See, અહીંયા પૂછ્યું છે કે તમે આ ગાર્બેજનું શું કરો છો? How do you deal with this garbage? કચરો કાઢ્યો પછી એનું શું કરો છો? અને કયો કયો કચરો મળે છે? મેં તમને કહ્યું આપણે જાણીએ છીએ, પણ અરુણે જવાબ આપ્યો છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out sleepers. You know what is a diaper, right? કેટલી ગંદકી હોય. worn out, ઘસાઈ ગયેલા, ફાટી ગયેલા સ્લીપર્સ, જૂતા, everything they find in the water bodies. And અરુણ કહે છે it is very disturbing because it is water. પાણી જીવનનું મૂળ છે. અરુણ કેટલી ચિંતાથી કહે છે how can we not care for these water bodies? ઓકે, આગળ કહે છે they use this garbage for landfill with no or minimal exposure to outside environment. આ કચરાનો ઉપયોગ જમીનના પુરાણમાં કરવામાં આવે છે, પણ એવી જગ્યાએ જમીન પુરાણ કરવામાં આવે છે જ્યાં બહારના લોકોનો સંપર્ક ઓછો થાય, લોકો એના સંપર્કમાં ન આવતા હોય, કારણ કે કચરો છે એના કારણે જમ્સ ફેલાઈ શકે, બેક્ટેરિયાસ ફેલાઈ શકે અને લોકોમાં માંદગી ફેલાઈ શકે. એટલે લોકોના રહેઠાણોથી દૂર તે લોકો એને કચરાને પુરાણ માટે વાપરે છે. એ કહે છે we ensure that our lake area and water holding are free of garbage. To ensure એટલે ખાતરી કરવી. પહેલા આપણે ભણી ગયેલા છે. ભાઈ શા માટે અહીંયા એ કહે છે કે we ensure lake area and water holding are free of garbage? તો એનો હેતુ દર્શાવ્યો છે so that birds, frogs and snakes can live in peace. To live in peace, શાંતિમાં જીવવું. સો સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા હોય, અને પ્રભુતા હોય ત્યાં બધા સરસ રીતે શાંતિમાં જીવી શકે. So we have to be very careful when we throw garbage. We should not throw garbage anywhere, especially not near water bodies. કારણ કે પાણીમાં જાય તો પાણીમાં કેટલા બધા લિવિંગ બીઇંગ્સ હોય છે, એમના જીવનને હાનિ પહોંચે અને જીવનની ફૂડ ચેઇનમાં આપણને પણ અસર થવાની જ છે. સો વી હેવ ટુ બી વેરી કેરફુલ.
Let's see the questions now. What do they find in water bodies? They find everything from a diaper to worn out sleepers in water bodies. Next question. What according to Arun is disturbing? જ્યારે પ્રશ્નમાં અકોર્ડિંગ ટુ એવો શબ્દ આવે તો તેનો અર્થ તમારે સમજવો પડશે. અકોર્ડિંગ ટુ મીન્સ ના મત મુજબ. એટલે જ્યારે અહીંયા પ્રશ્ન આવે તો તમે જવાબ લખો તો ગુજરાતીમાં આપણે શબ્દ પાછળ લખીએ છીએ અરુણ ના મત મુજબ, જ્યારે અંગ્રેજીમાં અકોર્ડિંગ ટુ આગળ લખાય છે. જવાબ લખીએ તો તમે બે રીતે લખી શકો. અકોર્ડિંગ ટુ અરુણ છેલ્લે પણ લઈ શકો, શરૂઆતમાં પણ લઈ શકો. અકોર્ડિંગ ટુ અરુણ, it is disturbing that our water bodies are quite polluted. Many things are found in water bodies. And he believes, and it is true, that water is the basis of life. Next question. How do they deal with the removal of the garbage? આપેલું છે, તમે સરળતાથી લખી શકશો. They use the garbage for landfill with no or minimal exposure to the outside environment. Next question. What care do they take? They take care that the lake area and water holdings are free of garbage. એટલી તો કાળજી રાખવી જ પડે કે પાણી અને પાણીની આસપાસની જે જગ્યા છે તે કચરાથી મુક્ત હોય. Why? Next question. Why should water bodies be clean? Water bodies should be clean so that birds, frogs and snakes can live in peace. મિત્રો, આટલા પ્રશ્નો છે. આના જવાબ તમે તમારી નોટબુકમાં લખી નાખજો. જ્યારે પણ મળવાનું થશે અથવા ઓનલાઈન લેસન્સ ચાલુ થશે ત્યારે આના જવાબ આપણે ચર્ચા કરી અને ફરીથી એકવાર જોઈ લઈશું. થેન્ક યુ.